માત્ર ગુજરાત નહીં પરંતુ દેશના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદ થઈ શકે. મુંબઈ અને મહારાષ્ટ્રના પણ અન્ય જિલ્લામાં ધોધમાર આગાહી છે. ગુજરાતમાં જ્યારે ગરબાની મોજ બરાબર જામી છે અને ત્યારે જ મેઘરાજા જો ત્રાટકશે તો નવરાત્રિની મજા બગડી શકે. ત્યારે જુઓ આખરે કેવી રીતે આ નવરાત્રિમાં ત્રાટકવાની તૈયારીમાં છે મેઘરાજા. ખેલૈયાઓ નહીં, મેઘરાજા બોલાવશે રમઝટ. આગામી 5 દિવસ ધોધમાર આવશે. વરસાદની આગાહીથી વધી ગઈ છે ચિંતા. દશેરા સુધી આવી શકે છે ધોધમાર. નવરાત્રીમાં પાસની ગોઠવણ કરતા પહેલા એકવાર આ અહેવાલ જોઈ લો. નવરાત્રીના અંતિમ દિવસોમાં જ્યારે બરાબર નવરાત્રીની ઉમંગ જામી હશે ત્યારે જ મેઘરાજા ત્રાટકશે. હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે તેનાથી ખેલૈયાઓની મુશ્કેલી વધી શકે છે અને પાસના રૂપિયા પણ માથે પડી શકે છે. ગુજરાતમાં એક તરફ નવરાત્રીના તહેવારમાં ગરબાની મોજ મસ્તી ધીરે ધીરે જામતી જાય છે, ત્યારે બીજી તરફ વરસાદી માહોલ પણ રંગમાં ભંગ પાડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મધ્ય બંગાળની ખાડી પર દબાણ સર્જાયું છે અને આ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધતા 26 સપ્ટેમ્બરે દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક ડિપ્રેશનમાં રૂપાંતરિત થશે તેવી શક્યતાઓ છે. 27 સપ્ટેમ્બરની આસપાસ આ સિસ્ટમ દરિયાકાંઠા ઉપર આવશે અને પછી ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે. હવામાન વિભાગે કહ્યું છે કે કચ્છ અને આસપાસના વિસ્તારોમાં સમુદ્રની સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે. આ ઉપરાંત બંગાળની ખાડી ઉપર પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ધીમે ધીમે પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતાઓ છે. આગામી 24 કલાકમાં તે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે જે 27 સપ્ટેમ્બરની સવારે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાને પાર કરશે. દક્ષિણ ભારતમાં જામ્યો વરસાદ. તામિલનાડુમાં ત્રાટક્યો ધોધમાર. આંધ્રપ્રદેશમાં મૂશળધાર કહેર. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તેની અસરને કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં અત્યાર સુધી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તામિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણાના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. એક તરફ દક્ષિણ ભારતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ ઉત્તર ભારતમાંથી ચોમાસાની સત્તાવાર રીતે થઈ ગઈ છે વિદાય. દેશમાં આ વખતે ચોમાસાએ સામાન્યથી સપ્તાહ પહેલા જ ટકોરા પાડી દીધા હતા, પણ દિલ્હીમાં તે સામાન્ય સમયે જ પહોંચ્યું હતું. તેમ છતાં ચોમાસાના 4 મહિનામાં દિલ્હીમાં સામાન્યથી વધુ વરસાદ નોંધાયો છે. જૂનમાં સામાન્યથી 45%, જુલાઈમાં 24%, ઓગસ્ટમાં 72% અને સપ્ટેમ્બરમાં સામાન્યથી 17% વધુ વરસાદ પડ્યો. આમ એક તરફ ધોધમારની આગાહી છે, બીજી તરફ ચોમાસાની વિદાય પણ થઈ રહી છે. જોકે લાગે છે કે ચોમાસાની વિદાય પણ આ વર્ષે ખૂબ જ તોફાની રહેશે. બ્યુરો રિપોર્ટ, TV9.